નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો કાંદાના ટેકાના ભાવ વધારીને કિલો દીઠ 16.50 રૂપિયા કરવામાં આવ્યા। વિગતે વાત કરીએ તો ડુંગળીના ઉત્પાદકોને વધુ સારું વળતર આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે બફર સ્ટોક પ્રોગ્રામ હેઠળ કાંદા એટલે કે ડુંગળી માટે ભાવ ₹15.85 પ્રતિ કિલોથી વધારીને 16.50 રૂપિયા પ્રતિ કિલો કરી દીધા છે। ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહી શકાય। જી હા મિત્રો, સમાચાર તમારા કામના છે, ખાસ જાણી લેજો ખેડૂત મિત્રો। સુધારેલા દર ગઈકાલે જે જૂનથી અમલમાં આવ્યા હતા। નવી ખરીદ કિંમત પ્રતિ ક્વિન્ટલ 1650 રૂપિયા થાય છે। જો કે ખેડૂત પ્રતિનિધિઓનો દાવો છે કે હવે સુધારેલા ખરીદ ભાવ હજી પણ વ્યાજબી નફાની ખાતરી કરતાં ઘણા ઓછા છે। મિત્રો, હવે આ તેઓ માને છે કે ખરીદી એજન્સીઓ દ્વારા ઓફર કરવામાં આવતા વર્તમાન દર ખેતીના વાસ્તવિક ખર્ચને આવરી લેવા અને યોગ્ય વળતર આપવા માટે અપૂરતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મોટો ફટકો। મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધ્યો અને ખાદ્ય પદાર્થો થયા મોંઘા। વિગતે વાત કરીએ તો દેશમાં સામાન્ય જનતાને ફરી એકવાર ફુગાવાના મોરચે મોટો ફટકો પાડ્યો છે। જો તમે આશા રાખતા હતા કે બજાર ભાવ ટૂંક સમયમાં ઘટશે તો વાણિજ્ય એટલે કે વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ છે તે આશાઓ પર પાણી ફેરવી દીધું છે। મિત્રો, દેશમાં જથ્થાબંધ બજાર સ્તરે ફુગાવો ઝડપથી વધી રહ્યો છે। જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPI એટલે કે ફુગાવાના દરમાં 2 મહિનામાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેનાથી સરકારથી લઈને સરેરાશ ગ્રાહક સુધી દરેક માટે ચિંતા વધી ગઈ છે। બળતણ, વીજળી અને ક્રૂડ તેલ બજારમાં પણ આગ લગાવી દીધી તેવી જથ્થાબંધ ફુગાવા માટે આ મોટા ઉછાળાનું સૌથી મોટું કારણ બળતણ, વીજળી અને ક્રૂડ તેલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે। બળતણ અને વીજળી માટે જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 24.89%થી વધીને મેમાં 30.33% થયો હતો। મિત્રો, આ દરમિયાન હવે ક્રૂડ તેલનો ફુગાવો મે મહિનામાં જે ખતરનાક 61.51% પર પહોંચી ગયો છે, જે એપ્રિલમાં 56.31% થયો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર મંડરાયું મોટું સંકટ। અલ નીનો વધુ આક્રમક બનશે, ખેડૂતો માટે ચિંતાજનક અહેવાલ। વિગતે વાત કરીએ તો પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી જે અલ નીનોની જે સ્થિતિને કારણે ચાલુ વર્ષે ભારતના ચોમાસા પર ગંભીર અસરો થવાની ભીતિ સેવાઈ રહી છે। જી હા મિત્રો, જે ખેડૂતો માટે એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોટું સંકટ આવી રહ્યું છે, મોટું વાવાઝોડાનો પણ ખતરો સામે આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાત પર સંકટના વાદળો ઘેરાયા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD વિભાગ દ્વારા જે ડાયરેક્ટર જનરલ ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આગામી સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં અલ નીનોની સ્થિતિ વધુ તીવ્ર અને મજબૂત બની શકે છે, જેનાથી મિત્રો હવે ગુજરાતમાં દુષ્કાળ પણ પડી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। આ કુદરતી ઘટનાને કારણે દેશના પશ્ચિમી ભાગો ખાસ કરીને ગુજરાતના સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ શક્યતા છે। અને જો કે કેન્દ્ર સરકાર અને હવામાન વિભાગે નાગરિકોને ગભરાવાને બદલે પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટી સ્તરે પૂરતી તૈયારી હોવાની ખાતરી આપી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું ન થાય એટલે સરકારે લીધું મોટું એક્શન। ઓઇલ કંપનીઓ પર ઝીંક્યો ભારે ટેક્સ। વિગતે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ઉર્જાના ઊંચા ભાવ અને સતત અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે ઈંધણ બજાર અંગે એક મોટું પગલું ભર્યું છે। મિત્રો, સરકારે ડીઝલ અને ATFની નિકાસ પર વિન્ડોફોલ જે ટેક્સમાં વધારો કર્યો છે અને સરકારનો નવો નિર્ણય આજે જે 16 જૂનથી અમલમાં આવ્યો છે। ત્યારે રાહતની વાત એ છે કે હવે સરકારે પેટ્રોલના નિકાસ ચાર્જમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેને યથાવત રાખ્યો છે, જે એક રાહતના સમાચાર કહી શકાય। મિત્રો, તાજેતરમાં કરવેરા વધારાથી સરકારની વધતી આંતરરાષ્ટ્રીય કિંમતો અંગેની ચિંતા સ્પષ્ટપણે દેખાય છે। ઊંચા વૈશ્વિક ભાવ સ્થાનિક રિફાઇનરીઓને સ્થાનિક સ્તરે જે તેલ વેચવાને બદલે નિકાસ કરવાને પ્રાથમિકતા આપવા દબાણ કરી રહ્યા છે। આનાથી દેશમાં ઈંધણની અછત સર્જાઈ શકે છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીના ઘટાડાની શક્યતા. વિગતે વાત કરીએ તો પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા સૈન્યનો તણાવ જે ઓછો થવાની સાથે જ વૈશ્વિક અર્થતંત્ર અને ઉર્જા બજાર માટે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટી નરમાશ જોવા મળી રહી છે. સોમવારે ગ્લોબલ માર્કેટ ખુલતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડનો જે ભાવ 4% વધુ તૂટીને લગભગ $83.75 પ્રતિ બેરલના સ્તરે આવી ગયો છે, જ્યારે WTI એટલે કે વર્લ્ડ ટ્રેડ ઇન્ડેક્સનો જે ભાવ પણ આશરે 5%ના ઘટાડા સાથે $80.87 પ્રતિ ડોલર જે બેરલ જે થઈ ગયો છે. આ બજારના નિષ્ણાતો અને મંત્રાલયના અંદાજ મુજબ જો આગામી થોડા અઠવાડિયા કે મહિનાઓ સુધી બ્રેન્ટ ક્રૂડની જે કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $80 થી $85 પ્રતિ બેરલની રેન્જમાં સ્થિત રહેશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવોમાં પ્રતિ લીટર 2 થી લઈને 5 રૂપિયા સુધીનો મોટો ઘટાડો સત્તાવાર રીતે જોવા મળી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ગ્રાહકો હવે સાવધાન. સિલિન્ડર બીજાને આપ્યો કે વેચો તો થશે જેલ, નવા નિયમો જાહેર. વિગતે વાત કરીએ તો જો તમે ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ગેસના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા અને વૈશ્વિક બજારની ઉથલપાથલ વચ્ચે સરકારે અને ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ઉપયોગને લઈને એક કડક ગાઈડલાઇન જાહેર કરી દીધી છે. મિત્રો, હવેથી તમારો સિલિન્ડર કોઈ બીજાને વેચવો કે વાપરવા આપવો કે ઓનલાઈન પ્લેટફોર્મ પર લિસ્ટ કરવો હવે ગેરકાયદેસર ગણાશે. તાજેતરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ગેસ એજન્સીઓએ ગ્રાહકોને એક એડવાઇઝરી એટલે કે સલાહ જાહેર કરી છે. આ નિયમ મુજબ તમારા ઘરે આવતો એલપીજી સિલિન્ડર એ ખરેખર કંપનીની મિલકત છે. જ્યારે તમે કનેક્શન લો છો ત્યારે તમે ફક્ત સિક્યુરિટી ડિપોઝિટ ભરો છો, તમે સિલિન્ડર ખરીદી લેતા નથી. જેથી તે હવે વ્યક્તિના નામે સિલિન્ડર નોંધાયેલું હોય, માત્ર તેણે જ તેનો રજિસ્ટર સરનામા પર તેનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જુલાઈથી નવું ઘર ખરીદવું 10% મોંઘું થશે. સામાન્ય જનતા પર મોટો એક માર. વિગતે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં સર્જાયેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેને કારણે વૈશ્વિક સ્તરે ખોરવાયેલી સપ્લાય ચેઇનની સીધી અસર હવે ગુજરાતના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટને પગલે હવે કાચા માલના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે આગામી 1 જુલાઈ 2026થી પ્રોપર્ટીના ભાવમાં પણ 5 થી 10% સુધીનો વધારો કરવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં દેશના અન્ય રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં ત્યાં ગયેલા માઇગ્રેટ લેબર્સ એટલે કે જે સ્થળાંતરિત મજૂરો એટલે કે જે અહીંયાથી બીજા રાજ્યમાં જે મજૂરી અથવા તો અન્ય કારણોસર જે ગયેલા હોય તેમને હજુ સુધી પરત ન ફરતા બાંધકામ સાઇટ્સ પર લેબરની એટલે કે મજૂરોની ભારે અછત જોવા મળી રહી છે. આ તમામ પરિબળોના કારણે પ્રોજેક્ટ્સ એટલે કે વસ્તુના સમયસર પૂર્ણ કરવા મુશ્કેલ બની રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાનનો 23મો હપ્તો આજ દિવસે ખાતામાં આવશે. તમને 2000 મળશે કે નહીં, ચાલો જાણી લઈએ. વિગતે વાત કરીએ તો દેશભરના લાખો કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન 23મો હપ્તોના 23મા હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે હવે 2000નો આગામી હપ્તો 20 જૂન 2026ના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. આ રકમ હવે DBT દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન યોજના એક મહત્વપૂર્ણ કેન્દ્ર સરકારની યોજના છે, જેના કારણે નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ હવે તમારે 2000ના 3 સમાન હપ્તાના ખેડૂતોના ખાતામાં DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને 30 લાખ કમાવાની તક. પ્રધાનમંત્રી મોદીએ નવી રોકાણ યોજના જાહેર કરી. વિગતે વાત કરીએ તો હવે તાજેતરમાં ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માત્ર 22,000 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 30 લાખ રૂપિયા કમાવાની મોટી વાતો કરવામાં આવી છે.
એકવાર આ 22,000 રૂપિયા રોકવાથી રોજની 1 લાખ રૂપિયા અને મહિનાની 30 લાખ રૂપિયા સુધીની બમ્પર કમાણી થઈ શકે છે। જી હા મિત્રો, એક મોટા સમાચાર કહી શકાય। મિત્રો, તમે પણ જો હવે આવી યોજનાનો લાભ લેવા માટે તો જલ્દી સમાચારમાં બન્યા રહેજો। અને તમે કયા તાલુકા, ગામ, શહેર કે જિલ્લામાંથી સમાચાર જોઈ રહ્યા છો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી તમારી કમેન્ટ આવશે તો અમને અમારો ઉત્સાહ વધશે અને તમારાથી અમને મદદ મળશે તો જ અમને વિડીયો બનાવવાનો વધારે ઉત્સાહ જોવા મળશે। સાયબર ઠગોએ આ વિડીયો એટલી સફાઈથી એડિટ કર્યો છે કે સામાન્ય માણસ સરળતાથી છેતરાઈ જાય, કારણ કે વિડીયોમાં પીએમ મોદી પોતે લોકોને આ સ્કીમમાં રોકાણ કરવા વિનંતી કરતા દેખાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો વીજ પોલના વિરુદ્ધમાં ટ્રેક્ટર લઈને ઉમટ્યા। ગાંધીનગર જવાના બદલે સભા યોજાતા વિવાદ થયો। વિગતે વાત કરીએ તો ખેડૂતના ખેતરમાં વીજ કંપનીઓ દ્વારા નખાતા વીજ થાંભલાઓના કારણે ખેડૂતોને થતા નુકસાન અને વળતર મુદ્દે પ્રચંડ રોષ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેક્ટર રેલી મારફતે મોટી સંખ્યામાં અમદાવાદમાં ઉમટી પડ્યા હતા। જો કે પોલીસે તેમને શાંતિપુરા અને ઓગણજ વિસ્તારમાંથી ગાંધીનગર આગળ વધતા અટકાવતા ઘર્ષણ થવા પામ્યું હતું। બીજી તરફ ગાંધીનગરની કૂચની જાહેરાત કરાઈ હતી, પરંતુ ખેડૂતોને કોંગ્રેસની ઓગણજ ખાતેથી સભામાં લઈ જવાતા ખેડૂતોમાં પણ ભાગલા પડી ગયા હતા અને કેટલાક ખેડૂતોની રેલી કોંગ્રેસે હાઈજેક કરી લીધી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। તો ખેડૂતોએ 30 જૂન સુધી સરકાર ઉકેલ નહીં લાવે તો જિલ્લાઓમાં રસ્તાઓ રોકો અને ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના તલાટી મંત્રીઓ મહેસૂલી અને ખેતીવાડી વિભાગની કામગીરીનો બહિષ્કાર કરશે। વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્યના પંચાયત વિભાગમાં ગ્રામીણ સ્તરે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે। ગુજરાત રાજ્ય તલાટી સરકારની જે મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે દિવસથી રેવન્યુ તલાટીઓની નિમણૂક આપવામાં આવશે તેના બીજા જ દિવસથી રાજ્યભરના પંચાયત તલાટીઓ મહેસૂલી અને ખેતીવાડી વિભાગને લગતી તમામ કામગીરીઓ બંધ કરી દેશે। મિત્રો, હવે તાજેતરમાં સરકારે મહેસૂલી તલાટીઓની ભરતીના ઓર્ડર કર્યા છે, પરંતુ જેવી આ નિમણૂકો અમલમાં આવશે કે તુરંત પંચાયત તલાટીઓ મહેસૂલ અને ખેતીવાડીને લગતી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। આ નિર્ણય કારણે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં મહેસૂલી સેવાઓ પર મોટી અસર પડવાની મોટી શક્યતા સેવાઈ રહી છે। મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમારી કોમેન્ટ અમારો ઉત્સાહ વધારશે અને તમામની જે કોમેન્ટ આવકાર્ય છે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો।